ગોંડલના ચોરડીમાં ગૌચર જમીન પર વીજપોલ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતો દ્વારા સતત 6 દિવસથી અહીંયા અનોખો વિરોધ થઈ રહ્યો છે। જેડકો કંપની દ્વારા વીજપોલ ઊભો કરવા બાબતે રોષનો માહોલ છે। જેડકોના ભૂતનું પાત્ર ભજવીને કંપની મનમાની પર કટાક્ષ ઉઠી રહ્યા છે। ખેડૂતોએ અનોખી રીતે કંપની અને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે। જેડકો કંપની કોઈ જવાબ જ નથી આપતી તેવું ખેડૂતો કહી રહ્યા છે અને જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ છે। ગૌચરમાં વીજપોલ નાખવાની કામગીરી બંધ કરવા અહીંના ખેડૂતો માંગ કરી રહ્યા છે। હું સૌ જેડકોનું ભૂત જે 2 દિવસ પહેલા મારી અહીંયા ચિત્તા સરકાવી તો મારી આત્માથી જાતી નથી। અમારી પાસે એવા પરિપત્ર છે જે મિસ્ટર ઇન્ડિયા જેવા અમને દેખાય પણ ખેડૂતને દેખાય નહીં। બધા પોલીસ અધિકારીને પણ દેખાય કે અહીંયા કામ કરવાની મંજૂરી આપી છે તો બીજા લોકોને દેખાય નહીં। એવા અમારી પાસે પરિપત્ર છે। હુવાઈથી જવાનું નથી ને અમને કોઈના કાયદા લાગુ પડે નહીં। આ સરકાર છે અમારા કંપનીની, અમે જે ધારશું તે થશે, આમાં કોઈનાથી રોકાશે નહીં। આ જેડકો કંપનીવાળા જો આ 6 દિવસથી અમે લડત કરી રહ્યા છે પણ અમને કોઈ કાંઈ જવાબ દેતા નથી। હવે જો આ કંપની ગૌચરની જમીનને જો જવાબ ન દેતા હોય તો તમે વિચાર કરજો કે સામાન્ય ખેડૂતને શું જવાબ દે, કે સામાન્ય ખેડૂતનું તો આમાં કાંઈ આવે નહીં। અને જો આ કાંઈ નહીં અમને કંઈ રજૂઆત કરે કે કંઈ નહીં રોકાય તો અમે આગામી દિવસોમાં મોટું લડત કરવા પણ તૈયાર છે। અને આજુબાજુના ગામના ગોમટા છે, પાટીદાર બધા અમને સાથ આપવા આવે જ છે અને સાથ આપશે જ। અને આથી હવે જો આ ન રોકાય તો અમે મોટું સંમેલન કરવા પણ તૈયાર છે।